दादा कितना साल है वो आपको? રાજભોગ પછીનો પ્રસાદ છે આ. ખરેખર કેમેરાથી અમને ઘણો તો જો હવે નાથદ્વારાની બજાર આપણે જોઈએ. બોલ 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 તારે શું છે બોલ. મેં કેમેરો ચાલુ કર્યો તો મને કઈ કેવા હોતી હતી અને આ બંધ થઈ ગઈ. સમજો બાર બજાર છે. ક્યાં જવું છે? હે તો શું લેવા ચાલી હતી બેટા? કાઈ લેવા નથી જતી. કાઈ લેવા બોલ બોલ. ખરેખર કેમેરાથી અમને ઘણો નહીં સાચું કહું કેમેરાથી મને ઘણો બધો લાભ મળે છે. ઘણી જગ્યાએ બચી જાઉં છું. ઘણી વાત હોય ને સ્કીપ થઈ જાય છે. કાં તો કે ભાઈ અત્યારે ચાલુ છે કેમેરો એટલે શું જોઈએ તમારે? રાજભોગ પછીનો પ્રસાદ છે આ. સાબુદાણાની ખીચડી પછી માજો છેલ્લે ઓલી વડા ખાવી છે. ઓલી સૌથી છેલ્લી ખાઈ નહીં જોવા જેવું છે. જો એની બધાથી અલગ લીધું, વળી વડાપાઉં લીધું. અને હવે આ 12 વાગી ગયા છે નાથદ્વારામાં. હજી તો બજારમાં એન્ટર થયા છે. જુઓ ઠાકોરજીના સ્વરૂપ કેટલા સુંદર સુંદર છે. એ ઉષા આ શું છે? ઉપર ટોપી પહેરાવી છે શું છે? અત્યારે પહેરાવાય? અત્યારે ધરાવાય? જોરદાર બજાર છે. અને જો આ રીલ જોઈને જેને અહીં આવવાનું મન થાય એની વાલા વિનંતી સ્વીકાર લે કે નહીં? 100%. તો આ વિડીયો જોઈને જેને અહીં આવવાનું બહુ મન થશે ને તમને બધાને આવવાનું થાય. અમે તો ઠાકોરજી અહીંયા જ છીએ અત્યારે અને અમે ઠાકોરજીની વિનંતી કરીએ કે તમે બધા અહીંયા વહેલા આવી શકો. જેના મેસેજ આવ્યા હતા એ બધા એટલે ખાસ બધાને આવવાનું તો થશે, ચોક્કસ થશે. અમે લોકો એકચ્યુઅલી 12 વર્ષે જોઈએ છો આ બધું. જો બતાવું જો સ્વીટ પછી ઓલું કે શું જોઈશું સર? આજે 11 છે ને એટલે સુગંધ લઈ લઈને કામ હલાવે છે. કાલથી એ લોકો છે ને આ છે હું વધે છે નહીં, કાલથી જોશું. જો અહીંયા કુર્તીઓ છે જોરદાર મસ્ત બધી. ક્યાં જાય એકલા એકલા? આમ સાઈડમાં તો હાલો. હે ક્યાં જવું છે? રમકડાની દુકાનમાં. બોલ બોલ ને. હા બોલ, તારે ક્યાં જવું છે? મારે રમકડાની દુકાનમાં છે. એમ તારે હજી લેવાના છે રમકડા? ઘણા લેવાના ચાહીથી તો.
એને ખબર છે વિડીયો એની પર છે સિરિયસલી જોયું જો બધા થોડા તોફાની તો છે જેવું નથી કરતી. આ ચંદુભાઈ એવા આ હું છે અહીંયા અરે બાપ રે બાપ. हाँ चंदू भाई जय श्री कृष्ण चाचा. चाचा ये क्या है पहले ये हिल रहा है ये क्या है? ये उड़न परी लगा है। ये क्या काम में आता है? ये हीरा मणि मेरा आइटम है, उसके लिए ये सब क्या है चाचा? ये दुकान का सिंबल है। ये सब क्या है? ये रबड़ी है, केसर पिस्ता, ये रसमलाई है, श्रीखंड है, रसगुल्ला है और केसर वाली, मिल्क केक है, ये रबड़ी स्पेशल वाली, ये स्पेशल कलाकंद। ये सब फ्रेश रहता है? आके देखो मजा आएगा। भैया भी खड़े देखो पीछे. यहाँ जांबू तो गरमा गरम છે જ અને આમ જો આ લોકો કેમ કે 11 છે એટલે જાજુ તો કઈ ખવાય નહીં. झूले से પહેલા આ ગોટીનો સરકાર આ જોરદાર ઝોલ છે કેમ કે આથી મક્ખી કઈ મચ્છર કે કઈ આવે નહીં એના આખું દાદાનો સરકાર છે આ પણ राधा का श्रृंगार है. हाँ सही है सही है तो जो आ दुकान हूँ તમને બતાવી દઉં છું. આ દુકાન છે ઓકે બીજી સ્વીટ્સ ચંદુભાઈ. અમે લોકો તો આજે નથી ખાવાના કેમ કે સવારના પોરમાં ખવાઈ ગયું પણ હા અમે કાલે ચોક્કસ અહીંયા ખાવા આવશું. જો આવો તો તમે જજો. ઠીક છે દાદા જય શ્રી કૃષ્ણ. રોજે બને છે, સારું આઈટમ બને છે. ત્યારે પણ આવો મસ્ત આવશે. क्या આ આઈટમ રોજે બને છે મારું. हाँ मैं घर में पोते में दूध, हिंदी में बोलो फिर भी चलेगा. हिंदी में बोलो. मेरे खुद का दूध का माल है और अच्छा मिलता है, आपको पसंद आएगा और मजा आएगा. ओके एक हीरा मणि जरूर खाओ आप, और स्पेशल आइटम मेरे यहाँ का. ओके ये सब फरार में चलता है क्या? सब फरारी है. અચ્છા ભાઈ આ બધું ફરાળી છે અને કદાચ આપણે ક્યાં લઈ જવું હોય તોય ચાલે. અને આમ જો આ બધાય ઉષા ખાવું છે હું જોઈએ છે હું ટ્રાય કરવી છે બોલ. रबड़ी का भी चलेगा. રબડી હા રબડી ये हीरा मणि से बना नहीं. ये रबड़ी ले रही है. બીજું કઈ? ये हीरा मणि कबाड़ को ओके एक वो रसगुल्ला दे दीजिए जो भी एक प्लेट आता है वो. ये आपका रबड़ी. તો જો હવે આ લોકો અહીંયા ચાલુ કર્યું છે કેમ કે ફરાળનું સાંભળ્યું ને એટલે ચાલુ થયું છે. લઈ લે હું થયું નથી આવતી. जो हमारी हीरा मणि ये ही- आपको कहीं नहीं मिलेगा, इंडिया में मिल जाओ. हीरामली हीरामणि. अच्छा ये मतलब मलाई का ही है क्या है ये? दूध का आइटम बंगाली स्वीट है. दूध का आइटम है. हाँ मैं खुद बनाता हूँ और कहीं नहीं मिलेगा आपको. अच्छा हाँ અહીંયા જ મળશે એમ કે છે નાથદ્વારમાં લ્યો બેટા. आप और पर्सनल आइटम से ओके और ये भी उपवास में फास्टिंग में खा सकते हैं ना ये? हाँ लियो बेटा ले लियो. गीतू શું લેવો તારે બેટા? રબડી हाँ रसगुल्ला हाँ देखो ये चाचा दे रहे हैं અને ચાચાનો સ્વભાવ બહુ સારો છે હસતા હસતા હોય છે. ये कौन है? आपके आपके दादाजी है. अच्छा तो हॉट सीट पे अभी आपका टाइम नहीं है, आप बैक साइड में हो. ओके भैया बोल रहे हैं कि अभी उसका ट्रेनिंग चल रहा है भैया का. ये उसके दादाजी है. दादा कितना साल है वो आपको? मैं भी बच्चा हूँ मेरा. कितने साल हुए चाचा को? चाचा को कितने साल हुए? आपका साल कितना? आपका एज क्या है? आप खाली ये बता दो. मैं 70 साल. 17 साल. એટલે આ બધું ખાઈને કઈક તો ફાયદો થાય છે કાકાને જોઈને એવું લાગે છે. જો આમ જો આ લોકો ખોટે ખોટે એમ નથી કહેતા કે તમારે ખાવી છે. જો આવી ગઈ તો બબલી આમાં. હવે હવે તને એકબીજાને ખવડાવે પણ મને નથી કહેતા ત્રણમાંથી એક કે ખાવી છે કે નહીં. છી જો ચાચા પાછળથી હિંચકો નાખે છે. આવજો એકવાર અહીંયા. હે સારું છે ખરેખર કે હું છે સિરિયસલી ટેસ્ટ સરસ છે કે નહીં? સુપર ટેસ્ટ છે. એક વાર પીવો ને તો એમ કહો કે હજી એક લઈ લો. બબલી આ તને આ કંઈક નવી આઈટમ છે સાચું કે ભાઈ તને બહુ જ ખરેખર આ હીરામણી આ છે, બહુ જ હીરામણી સરસ. છે. જો ગઈ હીરામણી વહી ગઈ પેટમાં. રબડી વિથ હીરામણી પપ્પા. આમ જો આને તો જો પણ પપ્પા રબડી પ્લસ હીરામણી નું કોમ્બિનેશન કરેલું છે અમારે ગીતબેન. તો તને તો ભાવે જ ને બધું. બેટા તું શૂટ વિડીયોમાં છો બેટા.
અને એ રસગુલ્લું ક્યાંય નથી બોલવાનું. ભાઈ હાય આમ જોતો ધ્રુવી નહીં એને એમ થયું કે વિડીયોમાંથી કોઈક રસગુલ્લું લઈ લેશે તો એટલે ઈ ખાઈ ગઈ ફટાફટ. આમ જો આ હીરામણી પ્લસ રબડી. હારું હારું ખા બેટા, આમથી તું હાવ ઉકાઈ ગઈ છે. જો આવો આનંદ છે ને એ નાથદ્વારામાં આવો ને તો જ આવે. એટલે ભલે નાથદ્વારામાં આપણે દર્શન માટે આવીએ છીએ, આવું બધું ખાવા પીવા નથી આવતા. છોકરાઓ હારે હોય એ લોકોએ આવું બધું ટેસ્ટ નથી કર્યું, અને એવો નેચરલ ટેસ્ટ તો ત્યાં ઘણી જગ્યાએ આપણે મળતો નથી. આવું તો બધું અહીંયા જ મળે. જો ટ્રાફિક છે. એ લઈ લેવાનું બેટા ત્યાંથી. બેટા એને ખાઈ તો લેવા દે. જો 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 આ રબડી એવી સરસ છે કે આ રબડી આટલું ખેંચા ખેંચી થઈ ગઈ. જોરદાર છે ને ભાઈ તને બહુ. તું શું કર્યું તે? કાની પાછી લઈ આવી ના તો એ તો હતી હાથમાં. આમ જો આ ખબર નથી ને પાછી લઈ આવી કાકા પાસે. હું લેવું શું લેવું તારે? લેવી છે? આ છે લેવી છે. ઠંડી ઠંડી રબડી કાની વાળો રસગુલ્લો છે. બોલ તો એકવાર. ઠંડી ઠંડી રબડી મળે અહીંયા. પછી એને આ રખાવાનો કેવો શોખ હતો? જો એને રખાયું છે રાધે રાધે, એટલે તિલક કરાવ્યું હતું સવારના, પછી આને કરાવ્યું હતું, ગોપીને તો વયું કેમ. રસગુલ્લો તો લઈ લે લઈ લે. પાણી નાખીને રસગુલ્લો આપો એમ કહીશ ને ત્યાં તો તું બોલી ને પાણી વાળો કહી દે તું લે. ના તું લે જા, કે કાકા ને કે કાકા આપશે. તારે લેવું જ કઈ સિરિયસલી? હે હું લેવું તારે પબ્લિક? આજે હું લેવું છું? શું બોલી તું? રબડી લઈ લો એમ. આ વિડીયો પૂરો થાય ને પછી મને મળજે. આ વિડીયો જેવો પૂરો થાય ને કે પછી મને મળજે. મારે તારું એક કામ છે અત્યારે લાઈવમાં, તો મારે તને કઈ કહેવાય નહીં ને બેટા. એટલે લઈ લે જા. કીધું હા તો લઈ લે. આગી રાખ્યું ચાચા આપશે. લઈ લે બેટા લઈ લે. શું મંગાવ્યું તે? શું हाँ 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 कोई बात नहीं. जो भी है हाँ ये रसगुल्ला दे दो आप. मैं बता दूंगा आपको, जो भी होगा बता दूंगा मैं. હું તો વિડીયો લેવા માટે ઊભો હતો અને 300 રૂપિયાની આ લોકો ત્રણે મીઠાઈ ખાઈ ગયા છે ખાલી ઊભા ઊભા. અને પાછું જો ત્રણેયના મોઢા ઉપર કઈ દેખાય છે? આમ જો કેવી અજાયણી લાગે ત્રણે લાઈનમાં. એટલે આ લોકો હારે હોય તો રિવ્યુ નહીં લેવાના, એવું થયું ને. બજારે કોઈને નહીં બતાવવાની. શું જોઈએ છે? હે હા તો પી લો. અરે ભાઈ આ તો જબરું સેટઅપ છે યાર આ લોકોનું. જો અહીંયા પાણી છે, પાણીની સેવા ચાલુ છે. વારે વાહ 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 વાહ. થેન્ક યુ. અરે થેન્ક યુ ભૈયા. ખરેખર ઠંડુ છે પાણી. થઈ જશે ને આટલા. मानसू जोरदार हो जाएगा भैया. भैया इतने में हो जाएगा, बढ़ेगा पानी. थैंक यू. जय श्री कृष्ण. आई आपे છે આપે. લાવ મને આપી દો. વધી કિલે ને હું લઈ લઈશ. पीવું છે તારે ग्लास में? हाँ इसमें भर दो ना.
હાથ ખાસા કરો, પૂછી લેજે એને. લ્યો પીવું હોય તો બેટા લઈ લ્યો. પ્રેમથી પીવડાવે પાણી બધા એને. થઈ ગયું? થેન્ક યુ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ. હાથ ખાસા કરો, હાથ ખાસા લાવો. મેં કહો અહીંયા આવતી રહે ઉષા. ઓલમોસ્ટ છે ને અહીંયા બધી ધર્મશાળાઓ પડી ગઈ છે. તો આ એક દિલ્હીવાળી ધર્મશાળા છે. આપણે અહીંયા અંદર જઈએ, અહીંયા શું છે ને જસ્ટ જગ્યા મળે છે કે કેવી રીતના શું સેટઅપ છે ખબર પડે. જો ભાઈ આ દિલ્હીવાળી ધર્મશાળા છે અને આનો લગભગ 1-1.5 વર્ષ પછી અંદાજે વારો છે. કદાચ આ પડીને નવી થશે. તો બધી ધર્મશાળા છે ને અહીંયા પડીને નવી થઈ છે. ચાચા क्या है सेटअप यहाँ का? भाड़ा कैसे रहता है इसका यहाँ का? ये भाड़ा तो यहाँ 4 बेड आएंगे आपको 340 रुपया वाला, 340 में लेटरिन बाथरूम अटैच वाला, अटैच वाला है सादा। अच्छा, और 2 बेड वाला अगर कोई चाहिए 2 बेड वाला ये 170 रुपया वाला है। बाथरूम अंदर है, 2 बेड है ओके और नीचे 60 रुपया वाला है ओके। और वो 60 वाला में बिस्तर अलग से लेना पड़ेगा आपको। अच्छा 60 वाले, अच्छा मतलब कम से कम 60 वाला है। 60 वाला है, 40 रुपया वाला है। 40 वाला रूम है, हाँ, 40 રૂપિયા વાળા રૂમ है। हाँ। 40 રૂપિયામાં રૂમ આપે છે, ખાલી ગાઈડલાની અલગથી લેવાનું. ને આ બધા માણસો છે ને બધા બહુ સોફ્ટ રીતે, એવું નથી કે આમ કોઈ મતલબ રૂટ બી એવું કોઈનું નથી. એક આ છે, હું આવ્યો એટલે મેં જો અંદર ઓલા ભાઈ હારે વાત કરી. आपको कोई सेवा नहीं है, आने के ऊपर तुरंत रूम मिल जाता है। अच्छा वेट नहीं करता, बुकिंग अवेलेबल रहता है ना रूम में यहाँ पे? रूम मिल जाता और है। फोन से बुकिंग आप करते हैं कि नहीं? बुकिंग नहीं करते। कुछ नंबर कुछ अवेलेबल है नहीं? कुछ अगर भी- कुछ जानकारी चाहिए तो फोन से ले सकता है कि फोन अवेलेबल? से कुछ नहीं होता, आपको आने के ऊपर यहाँ वेट करना पड़ता है 10-15 मिनट। अच्छा उससे वक्त रूम मिल जाता है अच्छा खाली। ठीक है थैंक यू सो मच। ये होम बाई लाइट वाला। નમસ્તે ભાઈ. તો જોરદાર સેટઅપ છે. હજી 1.5-2 વર્ષ પછી આમનું મતલબ જે કાંઈ પણ છે રિનોવેટ ને બધું થશે. ત્યાં સુધી જો તમે કોઈ અહીં આવો તો 60 રૂપિયા, ખાલી 40 રૂપિયા કે 60 રૂપિયાથી શરૂ થાય છે. 350-400 રૂપિયા સુધી મેક્સ ટુ મેક્સ રેન્ટ છે. અને ધર્મશાળા બહુ સરસ છે, તમે લોકો જોઈ લ્યો. કદાચ જો આવવું હોય ને અહીંયા ઉતરો તો દિલ્હીવાળી ધર્મશાળા છે અને આ 1.5 વર્ષ સુધી રહેશે હજી. અને આ ધર્મશાળા નજીક છે હો, મતલબ કે આ દિલ્હીવાળી ધર્મશાળા મંદિરથી સાવ નજીક છે. તમે અહીંયાથી આપણે આમ આગળ જાય ને એટલે આગળ ચોકમાં મોતી મહેલ ચોક આવી જાય છે. અને જો અમે લોકો તો બજારમાં જયા હતા, ફરતા અમે પહોંચ્યા છીએ. મિત્રો તો નાથદ્વારાની ઝાંખી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો. કેમ કે હું ત્યાં હતો ને ત્યારે મને જે કોઈ પણના મેસેજ આવ્યા હતા ને એ બધા માટે હું લાઈવ આવ્યો હતો. અને અમે પ્રભુને વિનંતી કરી હતી કે ભગવાન જેને આ દર્શન કરવા આવવું છે બધા તમારી ઝાંખી કરી શકે એવી કૃપા કરજો. તો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરજો. ને નાથદ્વારા જવાની કોની ઈચ્છા છે બધા જય શ્રી કૃષ્ણ લખજો. નવા વ્લોગમાં ફરીથી મળશું, ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.